અડાજણ સ્ટાર બજારની સામે હોટલ લેવલ 5 બિલ્ડિંગમાં પાવર જતા લિફ્ટમાં 11 જેટલા લોકો ફસાઈ ગયા હતા. અડાજણ ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા લોકોને સુરક્ષિત લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા. ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહારની મેજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા. જે અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ સ્થળ પર દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલ રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગયા હતા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે 6ઠ્ઠા માળેથી ગ્રાન્ટ રોડ પર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા. તો અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટલમાં આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. માત્ર 1 વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા. તો ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે. અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી. ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા. જો કે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા અને રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી. ત્યારે અડાજણ સ્ટાર બજારની સામે હોટલ લેવલ 5 બિલ્ડિંગમાં પાવર જતા લિફ્ટમાં 11 જેટલા લોકો ફસાઈ ગયા હતા અને અડાજણ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને ફસાયેલા લોકોને સુરક્ષિત લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા. ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહારની મેજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા. જે અંગેની ફાયર વિભાગને જાણ કરતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.